તો રૂપાલા વિવાદ મુદ્દે આજે ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી અને પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી। ભાજપે જયરાજસિંહ જાડેજાને આ કામ સોંપ્યું છે। પુરુષોત્તમ રૂપાલા પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। જીવનમાં એક પણ એવું સ્ટેટમેન્ટ આપણા મોઢેથી નથી નીકળ્યું કે સામેવાળાને કોઈ દી લાગણી દુભાણી હોય। વિચાર કરજો કે દિવસ દરમિયાન 5, 7, 10 ઘટના એવી ઘટી હશે કે આપણા બોલવાથી સામેના માણસને નહીં ગમ્યું હોય, પણ ક્ષત્રિય સમાજને આજ મારે હાથ દેવડાવું છે કે આ સમાજ એવો છે કે કવેલો સમાજ આપણા અલગ અલગ વેદોમાં પણ આવો મહેન્દ્રસિંહજીભાઈ સ્વાગત છે। અલગ અલગ પ્રકારે વર્ણના આપણે અલગ અલગ વર્ણ બ્રાહ્મણોનું કામ છે શિક્ષણ આપવું, યોગ્ય દિશામાં સમાજ ચાલે એની ચિંતા કરવી, અને ક્ષત્રિયનું કામ છે આ દેશ ઉપર ઢોંગી બિન સંપ્રદાયિક લોકો આવે, આ દેશ આ ક્ષત્રિય સમાજનું છે। એવા ઢોંગી બિન સંપ્રદાયિક લોકો, કોંગ્રેસી લોકો કે આમ આદમીના લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલુ પડી જાય અને આ ક્ષત્રિય સમાજ એની વાતમાં આવી જાય એવું નથી। એટલે એક બ્રાહ્મણ તરીકે ફરી ભીખ માંગુ છું, આ દેશ માટે, રાષ્ટ્ર માટે, ભારત માતા માટે તમારા સૌ ક્ષત્રિય સમાજના આશીર્વાદની જરૂર છે। નરેન્દ્રભાઈ મોદી વતી, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ વતી કદાચ તમને ક્યાંય દુઃખ લાગ્યું હોય તો રૂપાલા સાહેબે માફી માંગી છે અને બ્રાહ્મણ તરીકે અમે પણ માફી માંગીએ છીએ। આ ક્ષત્રિય સમાજ અમને માફ કરી દેશે અને ફરીથી એક સાથે જય શ્રી રામ અને ભારત માતાના નારા સાથે જોડાઈ જશે, એની મને પૂરેપૂરી શ્રદ્ધા છે, વિશ્વાસ છે। ભારત માતા કી જય, જય જય શ્રી રામ। ખૂબ આભાર ધવલભાઈ। આપણી વચ્ચે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા ઉપસ્થિત છે। એમનું આજની આ બેઠકમાં સમાજ વતી હું હાર્દિક સ્વાગત કરું છું। વિશેષ સમય નહીં લેતા હું ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાને વિનંતી કરું કે આ પત્રે પધારી અને આ બેઠકને ઉદ્બોધિત કરો। શ્રી અલ્પેશભાઈ। રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ હવે ક્ષત્રિય સમાજમાં વિરોધ ઉઠી રહ્યો છે। તેવામાં નિવેદન બદલ રૂપાલાએ માફી માંગી છે, છતાં પણ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। આજે એક તરફ ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં જયરાજસિંહ જાડેજા દ્વારા સમાધાનકારી વલણ અપનાવી વિવાદ પર પૂર્ણ વિરામ મૂકવાની વાતો ચાલી રહી છે। બીજી બાજુ ઠેર ઠેરથી રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યું છે। જૂનાગઢમાં કોયલાણામાં રૂપાલાનું પુતળું દહન કરી વિરોધ નોંધાવાયો તો અરવલ્લીમાં ક્ષત્રિય સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો। તો આ ઉપરાંત અમદાવાદમાં રાજપૂત મહિલા આગેવાન ગીતાબા પરમારે વિરોધના સૂરમાં સમાધાનને નકાર્યું તેમજ રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ માંગ કરી। ક્ષત્રિયોના વિરોધને લઈ રૂપાલાના નિવાસ બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। રૂપાલાના વિવાદમાં ડેમેજ કંટ્રોલર તરીકે ભાજપના નેતાઓ પણ મેદાનમાં છે, પરંતુ ચૂંટણી જ્યારે ગણતરીમાં દિવસો બાકી છે ત્યારે ક્ષત્રિય સમાજ અંગેના આ નિવેદનનો વિવાદ વધારે વકરી રહ્યો છે। ત્યારબાદ આગામી દિવસોમાં ભાજપ તરફથી શું પગલાં લેવાય છે તેના પર પણ સૌની નજર રહેશે। પુરુષોત્તમ રૂપાલા ટિપ્પણી વિવાદ હવે વધુ વકરી રહ્યું છે ત્યારે પદ્મની વાળાની ઓડિયો ક્લિપ એક વાયરલ થઈ છે। જયરાજસિંહની બેઠક પહેલા જ ઓડિયો ક્લિપ વાયરલ થઈ। જયરાજસિંહભાઈ આપણા વડીલ ભાઈ છે તેવું પદ્મિની બા કહેતા જોવા મળ્યા। તેમણે કહ્યું કે સમાધાનની વાત કરવાની થતી જ નથી, કોઈની માન મર્યાદા રાખવાની થતી નથી। જી હા, સમાધાન જો અમારા પક્ષમાં હશે તો અમે સમાધાનને સ્વીકારશું। જે પણ રાજકીય લેવલે ત્યાં ધારાસભ્યો, મને અત્યારે જાણ થઈ કે ત્યાં સંસદ સભ્યો પણ બધા હાજર રહેવાના છે, અને જો સમાધાન અમારા પક્ષમાં હશે એટલે આખા સમાજની માંગ છે, મારી કોઈ પોતાની વ્યક્તિ દીઠ માંગ નથી કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ, તો અમે એ લોકોની સાથે છીએ। અને જો સમાધાનમાં એવું હશે કે રૂપાલાભાઈ જાહેરમાં આવીને પણ માફી માગે તો એ ક્ષત્રિય સમાજને સ્વીકાર્ય નથી। જો જે સમાધાન કરવાવાળા છે, મધ્યસ્થી જે છે એ રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવશે તો એ અમારા સર આંખો ઉપર બરાબર છે। બાકી કોઈ કાળે સમાધાન નામનો શબ્દ આવતો જ નથી। ટિકિટ કેન્સલ એ જ સમાધાન। અત્યાર સુધી ભાજપ સિવાય કોઈને અમે વોટ આપ્યા જ નથી, પણ ભાજપને આગળ જઈને અમારે વોટ આપવા કે નહીં એ હવે મોદીજીએ અને જે બી ભાજપમાં છે એ લોકોએ વિચારણ। બાકી આને તો જો લેશે તો પછી અથવા તો જે સમાધાન કરાવશે એ પણ હવે અમારે ન જોઈએ। ભદ્રસિંહ,
રાજકોટનો રોષ વડોદરા સુધી પહોંચ્યો છે, તો વડોદરામાં વિરોધ કઈ રીતે થશે? ક્ષત્રિય સમાજે એમને બિરદાવ્યા હોય અને જ્યારે ક્ષત્રિય સમાજના પૂર્વજો પર, માતા બેટીઓ પર કોઈ પણ જાતના તથ્ય વગર જ્યારે એ એક નાના સમાજને ખુશ રાખવા માટે ક્ષત્રિય સમાજ પર જ્યારે એટેક કરતા હોય, અમારા પૂર્વજ પર એટેક કરતા હોય, તો એમને એમની હેસિયત, ઓકાત યાદ અપાવવી પડે, એ અમારા માટે સર્વોપરી છે. અમે સમાચારમાં આગળ વાત કરીએ તો ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મોટું નિવેદન આપતા કહ્યું કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદારને બેઠક મળવી જોઈએ. કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને નરેશ પટેલે વખોડ્યું હતું. કોઈપણ સમાજની દીકરીઓના પ્રશ્ન અંગત રાખવા જોઈએ. જામનગરમાં હોસ્પિટલના ભૂમિદાન કાર્યક્રમમાં આ નિવેદન તેમણે આપ્યું હતું. પાટીદારને બેઠક મળેલી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું, કારણ કે અમારી કોશિશ હંમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર બેઠક મળવી જોઈએ. એ બહુ કોઈ પણ અંગત પર્સનલ વિવાદ છે એ ખોટો કહેવાય. કોઈ પણ સમાજને લઈને કોઈ વાત કરી ખોટી કહેવાય. ત્યારે આને હું વખોડી કાઢું છું અને આવી વાત કોઈએ પણ ન કરવી જોઈએ. એક સમાજની દીકરીઓ, કોઈ પણ સમાજની, આ તો પટેલ સમાજની વાત થઈ હતી, પણ કોઈ પણ સમાજની દીકરીઓ વિશે કાંઈ હોય તો પણ એને એક પ્રાઇવેટ વસ્તુની અંદર જઈ અને એને સુલઝાવવાની કોશિશ કરવી જોઈએ, ન કે એને જાહેરમાં વાત કરવી જોઈએ. રૂપાલાના નિવેદનથી સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે, ત્યારે આજે જૂનાગઢના કેશોદમાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનું પુતળા દહન કરી રોષ વ્યક્ત કરાયો. ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી મામલે કોયલાણા ગામે રૂપાલા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા. ત્યારબાદ સોમનાથ જતા નેશનલ હાઈવે પર રૂપાલાનું પુતળાનું દહન કરી વિરોધ કરાયો હતો. એક જ રજૂઆત છે, પરસોત્તમભાઈ રૂપાલા જેઓ તારીખ 23 તારીખે ના રોજ રાજકોટમાં જે બકવાટથી બોલ્યા છે રાજપૂત સમાજ વિશે, તેઓ જો એવું ઇતિહાસમાં હોય તો ક્યાંય પણ ઇતિહાસના પાના પંફોરી અને મને જણાવે. આજ રોજ અમે 9:30 થી 11 વાગ્યા સુધી પુતળા દહનનો રાજપૂત સમાજ કોયલાણા વતી રાખવામાં આવેલ છે અને કોઈ બનાવ બનેલ નથી અને એના વિરોધમાં રાખવામાં આવેલ છે પુતળા દહનનો કાર્યક્રમ. સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારને લઈ વિરોધ હજુ પણ યથાવત છે. તેવામાં આજે એક મહત્વની બેઠક મળી હતી. 5 કલાક સુધી ચાલેલી બેઠક બાદ પણ હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે. તેવામાં હવે આવતીકાલે લોકસભા બેઠકના જે હોદ્દેદારો છે તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા. સંગઠન હોદ્દેદારો, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યોને પણ મુખ્યમંત્રીએ આમંત્રણ મોકલ્યું છે. આવતીકાલે 10 વાગ્યા બાદ મુખ્યમંત્રી સાથે બેઠક થવાની શક્યતા છે. બેઠકમાં સાબરકાંઠાના વિવાદ પર ચર્ચા થશે. વિવાદ પૂર્ણ કરવા મુખ્યમંત્રી નેતાઓને સમજાવશે. આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તમામ લોકો સાથે 1-to-1 બેઠક કરી હતી. બેઠકમાં તમામને સ્થિતિ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. સાબરકાંઠા ભાજપ ઉમેદવારના વિવાદ વચ્ચે મોટા સમાચાર. જિલ્લા પંચાયતના સદસ્ય નીરુબેન ઝાલાએ આજે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પાર્ટી ટિકિટ આપે તો હું લડવા તૈયાર છું. જિલ્લા પંચાયતના સદસ્ય નીરુબેન ઝાલાના નામની સેન્સ પણ લેવાઈ છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી. તે ઉમેદવાર બદલવાના છે, એમાં સેન્સ પ્રક્રિયા ચાલે છે. એમાં જો આપણો ચાન્સ લાગે એ બદલની માગણી કરી છે. કેટલા લોકો અંદર હતા અને શું હતું, કોની સાથે વાત કરી? હર્ષ સંઘવી સાથે. શું ચર્ચાઓ થઈ? આ ચૂંટણી વિશે. બીજા અન્ય કેટલા લોકો હતા? કનુતા, વિજય પંડ્યા, સંગઠનના બધા હોદ્દેદારો હતા, પ્રમુખ હતા, મોડાસાના પ્રમુખ હતા. પાટણમાં અનામત આંદોલનનો મુદ્દો ગુંજ્યો હતો. લોકસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસની બેઠક મળી હતી. કોંગ્રેસની પાટીદારો સાથેની બેઠકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બેઠકમાં કોંગ્રેસે લોકસભા ઉમેદવારના ભાજપ પર પ્રહાર. અનામત આંદોલનમાં પાટીદારો પર અત્યાચાર થયો હતો. પાટીદારો પર થયેલા અત્યાચારનો બદલો લેવા આહવાન કરાયું. ભાજપના ઉમેદવારને આપણે ઓળખતા નથી તેવું ચંદનજી ઠાકોરે કહ્યું. 5 વર્ષમાં ભાજપના જીતેલા ઉમેદવાર દેખાયા પણ નથી. પાટીદાર સમાજ એક થઈ કોંગ્રેસ ઉમેદવારને વોટ આપે તેવી અપીલ કરી. સાથે ચંદનજી ઠાકોરે મત આપી બદલો લેવાના પણ સોગંદ લેવાયા હતા. પણ જો પાટીદારો આપણે જો એક થઈ અને અમને જીતાડીએ, અને કેમ જીતાડવા જો પેલી બાજુ જે ઉમેદવાર છે એમને ભાઈ આપણે ઓળખીએ બરાબર. એ 5 વર્ષ તમે એમને જીતાડ્યા કે ના જીતાડ્યા, પણ તમારા એકે ગોમમાં 5 વર્ષ જીત્યા પછી આયા હોય તો હું અહીંથી ઘેર જતો. આયા ભાઈ, તમે ગમે તે પૂછ્યો, આયા નહીં હોય.
પણ ચંદનસિંહ ઠાકોર ગમે તે સામાજિક પ્રસંગ હોય, કોઈને દુઃખ પડ્યું હોય, કોઈનું કોઈ પણ કામ હોય તો ખભે ખભો મિલાઈને આપણે વચ્ચે ઉભા રહ્યા હોય તો આવા ઉમેદવારને આપણે જીતાડવા જોવું ને। આજ આપણે સ્લોગન ખાઈને જવાનું કે એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે। બોલો માં ઉમા ખોડલની સ્લોગન હાથ ઊંચા કરો ભાઈ। માં ઉમા ખોડલની સ્લોગન ખાઉં છું તો 2015માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો હતો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા, પણ આજે 26-0 નું અભિમાન તોડી રહ્યા રાજા રાવણની જેમ એ પાટણમાંથી જંગી બહુમતીથી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું। પાટણ લોકસભા બેઠક પર ચૂંટણીનો રાજકીય રંગ જામેલો છે, તેવામાં ભાજપના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ સામે વિરોધ જોવા મળ્યો છે। ભરતસિંહના ફોટો સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે। 5 વર્ષથી ખોવાયેલા કાકા મળી ગયાની એક પોસ્ટ વાયરલ થઈ। ભાજપના ઉમેદવારના ફોટો નીચે લખ્યું કે કાકા મળી ગયા છે। પાટણ લોકસભાની ચૂંટણીના પ્રચાર સાથે હવે પોસ્ટર વોર અહીંયા શરૂ થયું છે। 5 વર્ષની અંદર છેલ્લે 2019ના ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા હતા, ત્યારબાદ હવે જોવા મળી રહ્યા છે। તેઓ પાટણના કોઈ પણ જાતનું કામકાજ થયેલ નથી। આ સિવાય પાટણમાં જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડનું કામ તો ઘણા વર્ષોથી અટકી પડ્યું છે। પાટણનો પ્રાણ પ્રશ્ન એટલે જે આપણા હેરિટેજ સિટી પાટણ કહેવાય છે, તો પાટણની જે જૂની દિવાલો તેનું પણ ખંડિત થઈ રહી છે, તેનું કોઈ સંભાળ નથી લેવામાં આવી રહી। આ સિવાય યુવાનોને રોજગારી, તો આ રોજગારી પણ મળી રહી નથી। બનાસકાંઠા લોકસભામાં પણ ચૂંટણી જંગ જામેલો છે। આજે જ્ઞાનીબેન ઠાકોરે અમીરગઢની પ્રજાના આશીર્વાદ માંગ્યા હતા। તેમણે કહ્યું કે આયાતી ઉમેદવાર પોતાની મનમાની માટે મેદાનમાં ઉતર્યા છે। કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે શંકર ચૌધરી પણ પ્રહાર કર્યા। તેમણે કહ્યું એક વ્યક્તિએ બનાસ બેંક અને બનાસ ડેરીને બાનમાં લીધી છે। અમારે રબર સ્ટેમ્પની જેમ કામ નથી કરવાનું, અમે જિલ્લાની સ્થિતિથી વાકેફ છીએ। છેલ્લા 10 વર્ષથી સહકારી માળખું એ માત્ર ભારતીય જનતા પાર્ટી કરતા એક વ્યક્તિનો રાજકીય અડ્ડો બની ગયું છે અને એમના રાજકીય અહમ અને રાજકીય ફાયદા માટે જ આ બંને સહકારી સંસ્થાઓનો લોકોના ગરીબોના પૈસાનો દુરુપયોગ કરી અને વ્યક્તિગત જ બધા ફાયદા મેળવે છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટી એવું કે અમારી કેડર બેઝ પાર્ટી છે, તો એક પણ રૂપિયાના સભ્ય ના હોય, જેને રાજકારણ સાથે કઈ લેવા દેવા ના હોય, એ જે ટિકિટ અપાવનારા પણ બહારના અને ચૂંટણી લડવાનો કાર્યક્ષેત્ર પણ હવે ઊભું થાય વસ્તુ અલગ છે। પણ ભરૂચના ઝઘડિયાના વાસણા ગામે છોટુ વસાવાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં ભારત આદિવાસી પાર્ટીના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમ રાજસ્થાનના 3 ધારાસભ્ય અને મધ્યપ્રદેશના 1 ધારાસભ્ય પણ ખાસ હાજરી આપી। ભારત આદિવાસી પાર્ટીએ ભારત સહિત ગુજરાતની લોકસભા સીટ પર ચૂંટણી લડવાનું એલાન કર્યું અને આગામી 2 થી 3 દિવસની અંદર ભરૂચ લોકસભા સીટના ઉમેદવારનું નામ પણ જાહેર કરાશે। આ બાપ પાર્ટીને હવે બીજા બાપ મળી ગયા છે, એટલે જોરથી આવશું અમે એની સામે। મનસુખ એ ભરૂચ જિલ્લાનું દુઃખ છે, એ અમારું સુખ નથી, એટલે મનસુખને બદલીને સુખ આપે એવા માણસને અમે શોધમાં છીએ ને એ 2 દિવસની અંદર એ માણસને અમે એનું નામ આપશું। દેશને શા માટે અમે બાકાત રાખીએ? અમારા લોકો તો બધે પરેશાન છે આખા દેશની અંદર। ક્યાં અમને કોઈ રાજ મળેલું છે? આઝાદી જેવું છે જ નથી આદિવાસી વિસ્તારોમાં। છે આઝાદી કોઈ? અમારા લોકો દલદલ ભટકીને ભીખ માગે છે આજે નોકરી માટે, અમારા યુવાનો શિક્ષણ માટે। અમારી જમીનો હોતે હોય અમારી સિંચાઈ નહીં મળે, અમારી જમીનો હડપ કરી લેવાનું। ભરૂચ લોકસભા બેઠક પર ચોપાક્યો જંગ ખેલાવવાનો છે। છોટુ વસાવાની પાર્ટી ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની છે। વસાવા નવા સંગઠનમાંથી પોતાના ઉમેદવાર જાહેર કરશે। સંવિધાનના હક માટે અમે લડીશું તેવું છોટુ વસાવાએ કહ્યું। પૂર્વ એમએલએ છોટુ વસાવા દ્વારા નવા સંગઠનની સ્થાપના કરાઈ છે। સંગઠનને ભારતીય આદિવાસી સેના નામ આપવામાં આવ્યું છે। એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું। એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે, અરે ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ। સંવિધાનની વાત થઈ નથી, અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ। આજે બી ઘૂસપેટ કરે જ છે અહીંયા આગળ, એ બધા મુદ્દાને લઈને લડશું। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં એક તરફ જ્યાં ગરમીમાં વધારો થયો છે, ત્યારે ઉનાળો વધુ આકરું થઈ રહ્યો છે અને તે વચ્ચે હવે માવઠાની શરૂઆત થઈ છે। શુક્રવારે સવારથી જ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો।
તાપી, દાહોદ, છોટાઉદેપુર અને વલસાડ સહિતના ભાગમાં વરસાદ આવવાથી અહીંયા વાતાવરણ બદલાયું હતું. વલસાડમાં ઝાપટાને કારણે જ્યાં લોકોને ગરમીથી રાહત મળી, ત્યાં તાપીના વ્યારા અને સોનગઢમાં એક ધારા વરસાદથી ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. દાહોદના ઘણા ભાગ પર વરસાદ આવ્યો હતો. વરસાદે એક તરફ જ્યાં તાપથી રાહત આપી છે, ત્યાં બીજી બાજુ ખેતી માટેને ખાસ કરી કેરીના પાક માટે આ માવઠું મુસીબત સાબિત થઈ શકે છે. આ તરફ સૌરાષ્ટ્ર કચ્છમાં જળ સંકટના એંધાણ છે. ઉનાળાના પ્રારંભમાં જ જળાશયો તળિયા ઝાટક થઈ રહ્યા છે. તેવામાં પાણીની તંગી સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્રના 141 જળાશય એવા છે કે જ્યાં માત્ર હવે 30% જળ સંગ્રહ છે. કચ્છના 20 એવા જળાશય છે જ્યાં 36.65% જળ સંગ્રહ છે, જ્યારે કે ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 39% જળ સંગ્રહ છે. મધ્ય ગુજરાતના 15 જળાશયમાં 39% જળ સંગ્રહ છે, જ્યારે કે સીપુ ડેમમાં 16.55%, મચ્છુ ડેમમાં 23%, ભાદર ડેમમાં 19%, જ્યારે કે હાથમતી ડેમમાં 22% જળ સંગ્રહ છે અને સરદાર સરોવર ડેમમાં 57.45% જળ સંગ્રહ છે. તો રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનો છે. આગામી 24 કલાક પણ રાજ્યના અમુક ભાગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં રાત્રિનું સરેરાશ તાપમાન 4.5 ડિગ્રી વધ્યું. ઉત્તરી સૌરાષ્ટ્રમાં પણ તાપમાન વધારે નોંધાયું છે. બનાસકાંઠા, આણંદ, અમદાવાદમાં પણ વોર્મ નાઇટ એલર્ટ આપવામાં આવ્યું છે. अगले आने वाले 5 दिनों में गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा. साथ ही अगर हम बात करें अधिकतम तापमान की, तो अधिकतम तापमान भी अपने नो लार्ज चेंज में अगले 5 दिनों तक बना रहेगा, जिसमें कुछ जगहों पे 1 से 2 डिग्री की जो है अगले 3 दिन जो है गिरावट देखने को मिल सकती है. उसके बाद वो फिर से अपना नो लार्ज चेंज में अब बना रहेगा. 24 घंटों के लिए जो है वार्म नाइट अलर्ट जारी किया गया है गुजरात रीजन में कंप्लीट, जिसमें से मुख्य तौर पे जो हिस्से प्रभावित होंगे उसमें बनासकांठा, अहमदाबाद, आनंद और बड़ोदरा हैं, जहाँ पे वार्म नाइट्स की फुलफिल कंडीशन होगी. पॉसिबिलिटीज सबसे ज़्यादा है. बाकी हिस्सों में भी हो सकता है. આણંદમાં સાયબર ગઠિયાઓએ નવો કિમિયો અપનાવ્યો છે. આણંદમાં મંદિરના ગાદીપતિ સાથે ઠગાઈનો પ્રયત્ન થયો હતો. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ગાદીપતિને ફોન થયો. તાઇવાન વાંધાજનક પાર્સલ મોકલ્યાનું કહી તેમણે ડરાવવામાં આવ્યા. પાર્સલમાં ડ્રગ્સ, પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ મળ્યાનું પણ જણાવ્યું અને ગઠિયાઓએ ખોટી એફઆઈઆર પણ વોટ્સએપ મારફતે મોકલી હતી. સારસા સતકેવલ મંદિરના ખાતા સીઝ કરવાની પણ ધમકી આપી. ગઠિયાઓએ ગાદીપતિના એકાઉન્ટની લિંક મોકલી 1.5 કરોડ ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. 1.5 કરોડ ન મોકલાતા ગઠિયાઓની પોલ ખુલી ગઈ. અવિચલદાસ મહારાજે રાજ્યના ડીજીપીને આ અંગે હકીકત જણાવી હતી. હું એમની વાતમાં વિશ્વાસમાં આવી પણ ગયો અને એમણે મને ખાતાની જે લિંક અથવા વિગત મોકલી એટલે મેં તરત જ મને આઈડિયા આવ્યો કે આ ખાતું ગવર્મેન્ટનું નથી, આ પ્રાઇવેટ પાર્ટીના નામનું ખાતું છે. એટલે મેં તરત જ એમને કહ્યું કે આ ખાતામાં હું પૈસા ટ્રાન્સફર નહીં કરું. ધમકી પણ આપી કે તમને તરત જ તમે જેવો ફોન મૂકો ને તરત તમને પોલીસ પકડવા આવશે. મેં કોઈ વાંધો નહીં, ભલે પકડવા આવતી, તમારું નામ બગડશે, આમ છે તેમ થશે, પણ મેં ટ્રસ્ટના મસ્ત થયા વગર એ પૈસા ટ્રાન્સફર નહીં કર્યા અને મારી સંસ્થાના 1.5 થી 2 કરોડ રૂપિયા બચી ગયા. સુરતમાં એક બાદ એક નકલી ઝડપાઓની પરંપરા યથાવત રહી છે. નકલી ઘી, નકલી કચેરી બાદ હવે બોગસ ડિગ્રીનું કૌભાંડ ઉત્તરાયણ પોલીસે ઝડપી લીધું છે. 80,000થી 1.30 લાખ લઈ નકલી સર્ટિફિકેટ આપતા હતા. ધ્રુવીન, વિશાલ, સંજય નામના શખ્સોની ધરપકડ થઈ. બોની નામનો યુવક યુકેથી આખું કાંડ ચલાવતો હતો. ઉત્તરાયણ પોલીસે 3 ઈસમોને ઝડપી લીધા છે. સમાચાર છોટાઉદેપુરથી, જ્યાં દીપડાએ યુવક પર હુમલો કર્યો. દીપડાના હુમલાથી યુવકને ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા. વન વિભાગે દીપડાને પકડવા અહીંયા પાંજરું મૂક્યું છે. સમાચાર મહેસાણાથી, જ્યાં કોંગ્રેસમાંથી હવે ચૌધરી સમાજે ટિકિટની માંગ કરી છે. ભરત ચૌધરીએ મહેસાણા બેઠક પરથી ટિકિટની માંગ કરી. પ્રદેશના નેતાઓ સાથે સમાજના આગેવાનોએ એક બેઠક પણ કરી છે. ભરત ચૌધરી આંધ્રા યુવક મંડળના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વર્ષોથી ચૌધરી સમાજ કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ચૌધરી મતદારોનો મોટો વર્ગ પણ છે. મહેસાણાથી કોંગ્રેસમાંથી ટિકિટ જાહેર થવાની બાકી છે. મહેસાણાથી ભાજપના ઉમેદવાર છે હરિભાઈ પટેલ. હવે કોંગ્રેસમાંથી ચૌધરી
સમાજની ટિકિટ આપવામાં આવે તેવી માંગ થઈ રહી છે અને ભરત ચૌધરીનું નામ અત્યારે આગળ આવ્યું છે. જો કે મહેસાણાથી કોંગ્રેસમાંથી ટિકિટ જાહેર થવાની બાકી છે. તેવામાં અહીંયા ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજનો મોટો વર્ગ છે. તેવામાં આ વર્ગને આકર્ષી શકે તેવો એક ચહેરો સામે આવ્યો છે. તેને હવે ટિકિટ આપવાની માંગ કરવામાં આવી રહી છે. આ અંગે જાણકારી આપશે સંવાદદાતા પાયલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી પાયલ. જી, મહેસાણા લોકસભામાં ચૌધરી સમાજની દાવેદારી કરવામાં આવી છે. આના યુવક મંડળ ગુજરાત રાજ્યના પૂર્વ પ્રમુખ ભરત ચૌધરી જે છે તેમણે દાવેદારી કરી છે. ભરત ચૌધરી 2017માં ઓબીસી આંદોલનમાં ચૌધરી સમાજનું તેમને જે છે તે નેતૃત્વ કર્યું હતું અને ગેરબંધારણીય કરારમાં ભરત ચૌધરી ઉપવાસના આંદોલન પર ઉતર્યા હતા. ત્યારે ચૌધરી સમાજમાંથી એક ચહેરો સામે આવ્યો છે કે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે અમિત ચાવડા સાથે રૂબરૂ મળી અને તેમની દાવેદારી જે છે તે નોંધાવી છે. ત્યારે ભલે ચૌધરી સમાજની ટિકિટ આપશે કે કેમ તે એક મોટો સવાલ છે, કારણ કે સામે પટેલ સમાજ જે છે તે સામે આવ્યો છે. ચૌધરી સમાજને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે ચૌધરી સમાજ જે છે તેને કોંગ્રેસ મેદાનમાં ઉતારશે કે કેમ તે જોવાનું રહેશે. બિલકુલ, આભાર પાયલ તમામ જાણકારી આપવા બદલ.